ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2024ની જો તમે એક્ઝામ આપી હોય તો તમને ખબર છે નીટ 2024નું રિઝલ્ટ ટૂંક જ સમયમાં જાહેર થશે। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે મેડિકલ ફિલ્ડમાં સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો એ માટે કાઉન્સેલિંગમાં ભાગ લેવો પડે। અને એ કાઉન્સેલિંગમાં કયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે, તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, એના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઇકોનનું બટન છે એ પણ દબાવી દેજો, કારણ કે નીટ વિશેની અથવા તો કોઈ પણ બોર્ડ વિશેની કે ગુજકેટ વિશેની માહિતી હોય એ તમારા સુધી પહોંચતી રહે અને આ વિડીયો તમને હેલ્પફુલ થતો રહે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ। ઓકે, તો પહેલાં તો જોઈએ કે ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર નીટ 2024 કાઉન્સેલિંગ, કયા ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે નીટ 2024 કાઉન્સેલિંગમાં, એની આપણે અહીંયા વાત કરીએ, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો નંબર છે ક્લાસ 10 સર્ટિફિકેટ એન્ડ માર્કશીટ। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10ની પરીક્ષામાં જે પાસ થયેલા હોય એનું સર્ટિફિકેટ, ઓકે, ક્લાસ 10 ધોરણ 10નું સર્ટિફિકેટ જોઈશે અને એની માર્કશીટ, એ બંનેની જરૂર પડશે। બીજી છે ક્લાસ 12th સર્ટિફિકેટ એન્ડ માર્કશીટ, ધોરણ 12નું જો તમે પાસ કર્યું હોય એનું સર્ટિફિકેટ અને એની માર્કશીટ એનું અહીંયા રિક્વાયર્ડ થશે, એની જરૂર પડશે, બરાબર છે। આ બધા પાસે હોય જ છે। બીજું, બરાબર છે, નીટ એડમિટ કાર્ડ, બરાબર છે, કે જે તમે નીટમાં લઈ ગયા હતા, તમારું જે એડમિટ કાર્ડ લઈ લીધું હતું, બરાબર છે, એની બીજી જ કોપી તમારે જો ના કઢાઈ હોય અથવા કઢાઈ દીધી હોય કંઈ વાંધો નહીં, જો એની પીડીએફ હોય તો એની અત્યારે કઢાઈ દોશો, બીજી કઢાઈ દીધી હોય પહેલાં તો વાંધો છે નહીં, બરાબર છે। એ નીટ એડમિટ કાર્ડની બીજી કોપી જોઈશે કાઉન્સેલિંગમાં। તો આ ત્રીજી વસ્તુ છે, એટલે નીટ એડમિટ કાર્ડ હોવું જોઈએ। બીજું, બરાબર છે, નીટ 2024નું સ્કોર કાર્ડ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જો તમારું હવે ટૂંક સમયમાં રિઝલ્ટ આવશે, એ રિઝલ્ટમાં તમે એની પીડીએફ ડાઉનલોડ કરીને એની ઝેરોક્સ કોપી કઢાઈ રાખવાની છે, કારણ કે એ કાઉન્સેલિંગમાં જરૂર પડશે, બરાબર છે। તો આ ચોથી વસ્તુ થઈ, એ રિઝલ્ટ, એ સ્કોર કાર્ડ, બરાબર છે। પાંચમી વસ્તુ છે નીટ કન્ફર્મેશન ફોર્મ, બરાબર છે, એટલે કે જ્યારે તમે એ નીટ 2024નું રજિસ્ટ્રેશન કર્યું હતું એ રજિસ્ટ્રેશન વખતે જ્યારે તમારી બધો ડેટા, બરાબર છે, જે તમને પીડીએફ સ્વરૂપે જે ઈમેલ પર મળ્યું હતું એ જોઈશે, બરાબર છે। એટલે આઈ હોપ કે આ ત્રણ તો તમારી પાસે હોવાના જ, બરાબર છે, અને ધોરણ 10 અને 12ના સર્ટિફિકેટ અને માર્કશીટ પણ હશે જ, બરાબર છે। તો આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, જો તમે આનો સ્ક્રીનશોટ લેવા માગતા હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી તમને ઉપયોગી થાય, બરાબર છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઓકે, બરાબર છે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો 8 જેટલા પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફની જરૂર પડશે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જે છે એ કયા, તો વિદ્યાર્થી મિત્રો, જે તમે નીટ એડમિટ કાર્ડમાં, બરાબર છે, જે તમે નીટ રજિસ્ટ્રેશનમાં જે ફોટો અપલોડ કર્યો હતો અથવા નીટ એડમિટ કાર્ડમાં જે ફોટો લગાવ્યો હતો નીચે તારીખ અને નામ સાથેનો, એ જ ફોટોગ્રાફ, એ જ પાસપોર્ટ સાઇઝનો ફોટો આ કાઉન્સેલિંગમાં જરૂર પડશે। કેટલા ભાઈ કીધું છે? 8 જેટલા કીધું છે, એટલે કે બીજી કોપી હોય તો તમે બનાવી શકો છો એની જ, જો ના હોય તો વાંધો નથી, બરાબર છે, પણ 8 તો જેટલા જરૂર પડશે જ, એટલે આ ધ્યાનમાં રાખવાની બાબત છે, યાદ રાખજો, ક્લિયર છે। તો વિદ્યાર્થી મિત્રો, બીજી વાત કરીએ તો કેટેગરી સર્ટિફિકેટ, એટલે કે તમે કઈ કાસ્ટમાંથી આવો છો, જો જર્નલ હોય, SC BC હોય, SC ST, આ ચારમાંથી કોઈ કાસ્ટ હશે તમારી, ઓકે, તો આ ચારમાંથી કોઈ પણ કાસ્ટ હોય એનું કેટેગરી સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે, એટલે કેટેગરી સર્ટિફિકેટ પણ યાદ રાખજો, એ પણ લઈ જવાનું છે, ક્લિયર છે। પ્રૂફ આઈડેન્ટિટી, એટલે કે તમારું જે ઓળખ છે, પોતાની ઓળખ, એટલે કે આધાર કાર્ડ પણ હોઈ શકે તમારું, પાન કાર્ડ પણ લઈ શકો તમે, પાસપોર્ટ સાઇઝ, આ ત્રણમાંથી કોઈ પણ પ્રૂફ આઈડેન્ટિટી, બરાબર છે, ઓળખ તમારી જે હોય, ઓળખ કાર્ડ જેને કહો તમે, આધાર કાર્ડ, આમ તો આધાર કાર્ડ લઈ જવું સારું, જે બધા પાસે કોમનલી હોય જ છે, બરાબર છે, એટલે આ ધ્યાનમાં રાખવાની બાબત છે, બરાબર છે। પ્રૂફ આઈડેન્ટિટી એ પણ તમારી સાથે હોવું જરૂરી છે। બીજું,
આ ગેપ સર્ટિફિકેટ બરોબર છે. રેગ્યુલર સ્ટુડન્ટ છે ભાઈ, એટલે કે જે ધોરણ 12ની પરીક્ષા પાસ કરીને જેણે નીટ આપી છે એના માટે ગેપ સર્ટિફિકેટ ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ ડ્રોપર વિદ્યાર્થી છે, એટલે કે જેણે 1 વર્ષ 2 વર્ષ બરોબર છે ગમે તે ડ્રોપ કર્યો છે વર્ષ અને નીટ આપી છે, તો એના માટે ગેપ સર્ટિફિકેટ તમે બનાવી શકો છો બરોબર છે. એટલે ગેપ સર્ટિફિકેટનું કાઉન્સેલિંગમાં રિક્વાયર્ડ થશે ઓનલી ફોર ડ્રોપર, રેગ્યુલર સ્ટુડન્ટ માટે નથી. જો રેગ્યુલર સ્ટુડન્ટ ડ્રોપ લે બરોબર છે તો એના માટે ગેપ સર્ટિફિકેટ ઇમ્પોર્ટન્ટ થશે. તો આ ગેપ સર્ટિફિકેટ યાદ રાખવાનું છે. હેલ્થ સર્ટિફિકેટ, ઓકે, આ પણ સમ સ્ટેટ બરોબર છે, જેમ કે મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, ઓકે, આ અમુક સ્ટેટ એવા છે એના માટે રિક્વાયર્ડ. આમ તો ગુજરાતમાં માગતા તો નથી, પણ હેલ્થ સર્ટિફિકેટ આના માટે નહીં કઢાવો તો ચાલે, કારણ કે ગુજરાતમાં આમ તો રિક્વાયર્ડ છે નહીં બરોબર છે. એટલે હેલ્થ સર્ટિફિકેટ ઇમ્પોર્ટન્ટ થઈ શકે, પણ આમ તમે જોઈ શકો છો બરોબર છે. એટલે હેલ્થ સારો છે, ગુજરાતમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં, પરંતુ જો તમે બિહારમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટમાં માગી શકે છે. ગેપ સર્ટિફિકેટ ઓનલી ફોર ડ્રોપર. પ્રૂફ આઈડેન્ટિટી બધા પાસે હોવું જોઈએ. કેટેગરી સર્ટિફિકેટ, તમારી જે કાસ્ટ હોય એનું સર્ટિફિકેટ હોવું જ જોઈએ. 8 પાસપોર્ટ સાઇઝ ફોટો હોવા જ જોઈએ બરોબર છે. ઓકે, ત્યારબાદ નીટ કન્ફર્મેશન ફોર્મની આપણે વાત કરી નાખી બરોબર છે. સ્કોર કાર્ડની વાત કરી નાખી, એડમિટ કાર્ડની વાત કરી નાખી, 10 અને 12ના માર્કશીટ અને સર્ટિફિકેટની વાત કરી નાખી. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ લઈ શકો છો, કે જેથી તમને કાઉન્સેલિંગમાં કોઈ વાંધો ના આવે. ઓકે, સિમ્પલ. ઓકે, તો આ કાઉન્સેલિંગ વખતે આ ડોક્યુમેન્ટ ખાસ અગત્યના ઓકે લઈ જજો, જેથી તમને એડમિશન વખતે કોઈ પણ લોચા થાય નહીં બરોબર છે. તો જોઈ શકો છો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ડુ આઈ બેસ્ટ બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. અને જે પણ નીટ 2024ના એસ્પિરન્ટ હતા બરોબર છે, એટલે કે જેણે નીટ 2024 આપી હતી બરોબર છે, અને હવે જો રિઝલ્ટ આવશે ને સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવવા માગતા હોય તો એમના માટે વિડીયો બહુ જ જરૂરી છે. એટલે કનેક્ટેડ મિત્રોને આ શેર કરજો, જેથી આ વિડીયો ઇમ્પોર્ટન્ટ બની રહે બરોબર છે. વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયો અને માહિતીની તમને નોટિફિકેશન મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને શેર કરજો. ક્લિયર છે? થેન્ક યુ.